હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું BCl3. BCl3નો આકાર છે સમતલીય ત્રિકોણ, એટલે કે એક જ સમતલમાં આવેલું હોય એવું, જે અહીં તમે બાજુની ઇમેજમાં જોઈ શકો છો. Cl1, Cl2 અને Cl3. હવે આપણી પાસે આ જે BCl3નો મોલેક્યુલ છે તેને આપણે ભ્રમણ ક્રિયાવિધિ કરાવવાની છે. આ મોલેક્યુલ પર આપણે ભ્રમણ ક્રિયાવિધિ કરવાની છે. તો તેના માટે એક અક્ષ આપણે ધારવી પડશે, ભ્રમણ અક્ષ. સેન્ટરમાં બીમાંથી એક ભ્રમણ અક્ષ પસાર થાય. એ ભ્રમણ અક્ષનો પ્રકાર કયો છે તે આપણે આગળ જોઈએ. અક્ષ પસાર થાય અને એ અક્ષ પસાર કરીને આપણે આ 3 Clને ભ્રમણ આપવું હોય તો કેટલા ડિગ્રીનું ભ્રમણ આપતા આપણને સમતુલ્ય રચના મળે. હવે આ મોલેક્યુલમાં આપણે આ અક્ષને ધ્યાનમાં રાખીને ભ્રમણ આપીએ તો પહેલાં આપણે 90 ડિગ્રીનું ભ્રમણ આપીને જોઈએ તો સમતુલ્ય રચના મળે છે કે નહીં તે આપણે જોઈએ. તો Clમાં 90 ડિગ્રીનું ભ્રમણ આપતા આ રીતની રચના આપણને મળે. તો આ રચના ઉપરની મૂળભૂત રચના જેવી દેખાય છે? નથી દેખાતી. ઓકે, તો આ રચના આપણી સમતુલ્ય રચના મળતી નથી, એટલે આમાં આપણે 90 ડિગ્રીનું ભ્રમણ આપી શકીએ નહીં. તે જ રીતે 180 ડિગ્રીનું ભ્રમણ આપતા પણ આપણને સમતુલ્ય કે અભિન્ન રચના મળતી નથી. તો અહીં આપણે શું કરીશું કે 120 ડિગ્રીનું ભ્રમણ આપતા આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. જેમ કે આપણી પાસે આ એક મોડેલ છે જેમાં CN1 હાજર છે, જેમાં આપણે 120 ડિગ્રીનું ભ્રમણ આપીએ છીએ. તો આ રીતે આપણને રચના મળે છે. ઓકે, તો જો અહીં શું થશે, Cl1ની જગ્યાએ Cl3 આવશે, Cl3ની જગ્યાએ Cl2 આવશે અને Cl2ની જગ્યાએ Cl1 આવશે. પરંતુ આ રચના એ મૂળ રચના જેવો દેખાવ ધરાવે છે? તો કે હા, ધરાવે છે. એટલે આપણને 120 ડિગ્રીનું ભ્રમણ આપતા સમતુલ્ય રચના મળે છે. તેથી આપની આ જે મુખ્ય ભ્રમણ અક્ષ છે Cn, તે કઈ અક્ષ બનશે? 360 ડિગ્રી અપોન 120 C3. તો આ આપણી મુખ્ય ભ્રમણ અક્ષ બનશે C3, કારણ કે અહીં આપણે 120 ડિગ્રીના 3 ભ્રમણ આપીને અભિન્ન રચના મેળવવાની છે. તો હવે આપણે આ C3 અક્ષને અનુલક્ષીને 120 ડિગ્રીનું એક ભ્રમણ આપીએ. 120 ડિગ્રી અક્ષ આપની છે C3નું એક વારનું ભ્રમણ આપતા ઘડિયાળના કાંટાની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ભ્રમણ આપી શકાય. તો અહીં શું થશે? Cl3, Cl1 તથા Cl2, આ રીતની રચના આપણને મળશે. હવે આ રચના એ આ રચના જેવો દેખાવ ધરાવે છે? તો કે હા. અહીં Cl3, Cl1 અને Cl2 એ અલગ અલગ સ્થાન પર આવી ગયા, પરંતુ તેનો દેખાવ એ મૂળ રચના જેવો દેખાય છે, એટલે કે તેના જેવો દેખાવ ધરાવે છે. એટલે કે આ રચના આપણને કેવી મળશે? સમતુલ્ય રચના. આપણે સમતુલ્ય રચનામાંથી અભિન્ન રચના મેળવવાની છે. તો એકવાર 120 ડિગ્રીનું રોટેશન આપતા આપણને સમતુલ્ય રચના મળે છે. તો બીજી વાર આપણે 120 ડિગ્રીનું ભ્રમણ આપીએ C3, બીજી વારનું ભ્રમણ, તેથી C2. શું મળશે?
બી સી એલ શું થશે? Cl3 ભ્રમણ થઈને આવશે નીચે. Cl1 Cl2. હવે આ રચના કેવી મળી? અભિન્ન કે સમતુલ્ય? તો કે સમતુલ્ય. મૂળ રચના જેવો દેખાવ ધરાવે છે, પરંતુ મૂળ રચના પાછી મળી નથી. તેથી આ રચના આપણી થશે સમતુલ્ય. હવે ફરી 120 ડિગ્રીનું ભ્રમણ આપણે આપીએ. 120 ડિગ્રી C3 મુખ્ય ભ્રમણઅક્ષ બતાવવી જરૂરી છે, કારણ કે આ રચનાઓ આપણે ભ્રમણ આપીને મેળવીએ છીએ. C3 ત્રીજી વખત 120 ડિગ્રીનું ભ્રમણ આપીશું, તેથી C3⁵. હવે આપણને રચના મળશે Cl, Cl2, Cl3 and Cl1. હવે આ રચના એ મૂળ રચના જેવી દેખાય છે કે મૂળ રચના પાછી મળી, તો આપણે કહી શકીએ કે મૂળ રચના આપણને પાછી મળી. ઓકે, Cl1 Cl2 Cl3 Cl1 Cl2 Cl3. તો આ રચનાને આપણે કેવી રચના કહીશું? અભિન્ન રચના. આના ઉપરથી આપણે શું કહી શકીએ કે BCl3ના મોલેક્યુલ પર ભ્રમણ ક્રિયાવિધિ કરાવતા તેમાંથી આપણને અભિન્ન તથા સમતુલ્ય રચના મળે છે. એટલે આ પણ તદેવ તત્વ આપણે કહી શકીએ, કારણ કે ઓપરેશન સિમેટ્રી ઓપરેશન કર્યા બાદ આપણને અભિન્ન રચના મળે છે. તેથી તદેવ તત્વ ઈ. કઈ રીતે? C3 મુખ્ય ભ્રમણઅક્ષના 120 ડિગ્રીના 3 રોટેશન દ્વારા. એટલે આપણે કહી શકીએ કે BCl3 એ આણ્વિક સમમિતિ ધરાવે છે. હવે અમુક પ્રકારના મોલેક્યુલમાં એક કરતાં વધારે ભ્રમણઅક્ષ પણ હાજર હોઈ શકે છે. જેમ કે આપણે BCl3ની વાત કરીએ તો BCl3માં એક કરતાં વધારે ભ્રમણઅક્ષ હાજર છે. કઈ રીતે? તો એક ભ્રમણઅક્ષ આપણે જોઈ C3 કે જે બીમાંથી પસાર થાય છે અને તેના દ્વારા આપણે ભ્રમણ આપીએ છીએ. પણ BCl3માં બીજી પણ ભ્રમણઅક્ષ પસાર થઈ શકે. જેમ કે આ આપણું BCl3નું મોડેલ છે, તો તેમાં આપણે આ Clમાંથી એક અક્ષ પસાર કરીએ આ રીતે. ઓકે, આ જે Cl2 છે તેમાંથી એક અક્ષ પસાર થાય છે. ઓકે, અને આ આપણી પાસે Cl3 અને Cl1 બને છે. તો હવે શું થશે કે આ જે અક્ષ પસાર થાય છે, Cl2માંથી અક્ષ પસાર થાય છે, તો આને ધ્યાનમાં રાખીને આપણે 180 ડિગ્રીના 2 ભ્રમણ આપીએ ત્યારે તેમાંથી સમતુલ્ય અને અભિન્ન રચના મળે છે. આપણે જે રીતે H2Oમાં જોયું હતું તે રીતના એક ભ્રમણ આપતા આ રીતની રચના મળશે સમતુલ્ય, અને બીજું ભ્રમણ આપતા આપણે મૂળ રચના પાછી મળશે. ઓકે, આ રીતે કે આપણી પાસે BCl3 Cl1 Cl2 and Cl3. તો એક ભ્રમણ અક્ષ Cl1માંથી પસાર થાય છે. અહીં આપણે 180 ડિગ્રીનું ભ્રમણ આપીએ, અહીંયાથી પસાર થાય છે. Cl1માંથી અક્ષ પસાર થાય છે એટલે ભ્રમણમાં Cl1 ધરી તરીકે ભાગ લેશે. ઓકે, એટલે અહીંથી આપણે પાસ કરીએ તો જે રીતે આપણે H2Oમાં જોયું હતું તે રીતના શું થશે? ફક્ત આ બંને જ ચેન્જ થશે. Cl1
માંથી ધરી પસાર થાય છે એટલા માટે Cl3 Cl2. હવે અહીં આપણે કેટલા ડિગ્રીનું ભ્રમણ આપ્યું? 180 ડિગ્રીનું ભ્રમણ આપતા આપણને સમતુલ્ય રચના મળે છે. તેથી આ ભ્રમણ અક્ષ આપની કઈ અક્ષ બનશે? C2. C2નું આપણે એક વખત ભ્રમણ આપ્યું તો આપણને કેવી રચના મળી? સમતુલ્ય. ઓકે, કે આ રચના જેવી દેખાતી રચના C2નું એક વારનું ભ્રમણ. હવે બીજી વાર આપણે 180 ડિગ્રીનું C2 અક્ષને અનુલક્ષીને ભ્રમણ આપીએ તો આપણને મૂળ રચના પાછી મળશે, Cl2 એન્ડ Cl3, જે આપણી કેવી રચના છે? અભિન્ન રચના. તો આના પરથી આપણે કહી શકીએ કે એક ભ્રમણઅક્ષ કે જે બીમાંથી પસાર થાય છે તે C3, બીજી ભ્રમણઅક્ષ કે જે Cl1માંથી પસાર થાય છે C2. જે રીતે Cl1માંથી અક્ષ પસાર થઈ તે જ રીતે Cl2માંથી પણ પસાર થશે. Cl2માંથી ભ્રમણઅક્ષ પસાર થશે ત્યારે Cl1 અને Cl3 પણ આ રીતે ભ્રમણમાં ભાગ લેશે. એ જ રીતે Cl3માંથી પસાર થાય એક અક્ષ છે C2 અક્ષ, જે Cl3માંથી પસાર થાય તો Cl1 અને Cl2 પણ આ રીતે ભ્રમણમાં ભાગ લેશે. એનો મતલબ આપણે અહીં કહી શકીએ કે BCl3માં કઈ કઈ ભ્રમણઅક્ષ જોવા મળશે? એક C3, બીજી C2, C2, C2. એટલે કે BCl3માં કુલ કેટલી ભ્રમણઅક્ષ જોવા મળશે? 1 C3 અને 3 C2. BCl3માં ટોટલ 4 ભ્રમણઅક્ષ હાજર છે, 3 C2 અને 1 C3. હવે આમાંથી મુખ્ય ભ્રમણઅક્ષ કઈ ગણવી? તો કે જે ભ્રમણઅક્ષ ઊંચો ક્રમ ધરાવતી હોય, તેને આપણે મુખ્ય ભ્રમણઅક્ષ તરીકે ગણવી. તેથી BCl3માં C3 સાથે ભલે C2 ભ્રમણઅક્ષ હાજર છે, પણ આપણે મુખ્ય ભ્રમણઅક્ષ તરીકે કોને લઈશું? C3ને, કારણ કે C3 એ ઊંચો ભ્રમણક્રમ ધરાવે છે એટલા માટે. એથી કહી શકાય કે BCl3માં તદેવ તત્વ મેળવવા માટે C3 આપણે અહીં જોયું તે રીતે C3ના 3 ભ્રમણ આપતા તદેવ તત્વ મળે છે. અને અહીં C3ની સાથે C2 અક્ષ પણ હાજર છે, પરંતુ C3 ઊંચો ભ્રમણક્રમ ધરાવતી હોવાથી C3 અક્ષ એ આપણી મુખ્ય ભ્રમણ અક્ષ બને છે. તો આ જ રીતે આપણે BCl3 જેવી રચના ધરાવતા મોલેક્યુલ જેવા કે BF3 વગેરે જેવા મોલેક્યુલમાં પણ આ રીતે C3ને મુખ્ય ભ્રમણઅક્ષ ગણીને ભ્રમણ ક્રિયાવિધિ દર્શાવી શકીએ. તે જ રીતે આપણે આગળ જે H2Oની રચના જોઈ, તો H2O જેવી સમાન રચના ધરાવતા H2S અને SO2 જેવા મોલેક્યુલમાં પણ C2 અક્ષને મુખ્ય ભ્રમણઅક્ષ ગણી ભ્રમણ ક્રિયાવિધિ સમજાવી શકીએ. હવે આપણે C2 મુખ્ય ભ્રમણઅક્ષ જોઈ, C3 મુખ્ય ભ્રમણઅક્ષ જોઈ. હવે C4 મુખ્ય ભ્રમણઅક્ષ જોવા માટે આગળ આપણે એક એક્ઝામ્પલ લઈશું. PtCl4. આગળ આપણે જે BCl3 જોયું તેનો આકાર હતો સમતલીય ત્રિકોણ, એટલે એક જ સમતલમાં BCl, 3Cl તથા B ત્રણેય એક જ સમતલમાં હાજર હોય એવી રચના.
એ જ રીતે PtCl4નો આકાર છે સમતલીય ચોરસ, જે આપણે ઉપરની ઇમેજમાં જોઈ શકીએ છીએ. તો અહીં આપણે મુખ્ય ભ્રમણઅક્ષ શોધવાની છે. કઈ રીતે? PtCl4 સમતલીય ચોરસ Cl1, 2, 3 તથા 4. હવે આપણે જાણીએ છીએ કે સેન્ટરમાંથી એક અક્ષ પસાર થઈને આપણે કોઈપણ મોલેક્યુલમાં ભ્રમણ આપી શકીએ. તો અહીં સેન્ટરના Ptમાંથી એક ભ્રમણ અક્ષ પસાર થાય છે અને તેમાં આપણે ભ્રમણ આપીને સમતુલ્ય તથા અભિન્ન રચના મેળવવાની છે. તો કેટલા ડિગ્રીનું ભ્રમણ આપતા સમતુલ્ય રચના મળશે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ આ રીતે આપણી પાસે PtCl4નું મોડેલ છે. આપણે અહીં PtCl4નું મોડેલ જોઈ શકીએ છીએ. તેમાં આપણે જોઈએ કે 90 ડિગ્રીનું ભ્રમણ આપતા આપણને સમતુલ્ય રચના મળે છે કે નહીં. ઓકે, તો આપણે આ Clથી આ Cl તરફ આવીએ. આટલું ભ્રમણ આપતા આ કેટલા ડિગ્રીનું ભ્રમણ બનશે? 90 ડિગ્રીનું. ઓકે, અહીંથી આપણે હાફ ભ્રમણ આપીએ તો બનશે 180 ડિગ્રીનું અને આમ સંપૂર્ણ ભ્રમણ આપતા બનશે 360 ડિગ્રીનું. તો સૌથી પહેલાં આપણે 90 ડિગ્રીનું ભ્રમણ આપીએ આ Clથી આ Cl સુધી, તો આપણને કેવી રચના મળશે? આ રીતની. ઓકે, તો આ રચના એ કેવી છે કે આગળ જે રચના હતી તેવી જ રચના જોઈ શકાય છે. ફક્ત ચેન્જ શું થયું કે Cl1 અને Cl2 બંનેની જગ્યા એક્સચેન્જ થઈ. તો અહીં આપણે શું જોઈ શકીએ છીએ કે 90 ડિગ્રીનું ભ્રમણ આપતા આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. તેથી 360 ડિગ્રી અપોન 90 ડિગ્રી 90 ડિગ્રીના ભ્રમણ આપતા આપણી આ જે અક્ષ છે Cn અક્ષ, એ કઈ અક્ષ બનશે? C4 અક્ષ. આ આપણી અક્ષ બનશે C4 અક્ષ. તો આ જ રીતે સમતુલ્ય રચના મેળવીને આપણે અભિન્ન રચના સુધી પહોંચવાનું છે. કઈ રીતે? તો અહીં આપણે 90 ડિગ્રીનું એક ભ્રમણ આપતા અક્ષિસ આપણી બનશે, મુખ્ય ભ્રમણ અક્ષ બનશે C4. C4 અક્ષિસ પર એક વારનું ભ્રમણ આપતા કેવી રચના મળશે? Cl1, Cl2, Cl3 તથા Cl4. ઓકે, આ કેવી રચના મળી? સમતુલ્ય. કારણ કે જે મૂળ રચના છે તેના જેવી જ રચના આપણને જોઈ શકાય છે. એ જ રીતે આપણે C4 અક્ષિસ પર બીજી વારનું ભ્રમણ આપતા કેટલા ડિગ્રીનું? 90 ડિગ્રીનું ભ્રમણ આપતા કેવી રચના મળે છે તે જોઈએ. PtCl4માં થતો બદલાવ Cl1 નીચેની તરફ, Cl2, Cl3 તથા Cl4. ઓકે, આ રચના પણ કેવી મળે છે? સમતુલ્ય, કે જે આગળની મૂળ રચના જેવી સમાન દેખાતી હોય તેવી સમતુલ્ય. હવે ફરી આપણે અહીં 90 ડિગ્રીનું ત્રીજી વાર ભ્રમણ આપીશું તો શું ચેન્જ થશે? Cl4,
Cl1, Cl2 તથા Cl3. આ રચના પણ કેવી મળે છે? સમતુલ્ય. હવે ચોથી વખત આપણે ભ્રમણ આપીશું C4 અક્ષિસમાં ચોથી વારનું ભ્રમણ કેટલા ડિગ્રીનું? 90 ડિગ્રીનું. ત્યારે મળતી રચના Cl3, Cl4, Cl1 અને Cl2. આ દરેકમાં આપણે C4 અક્ષિસ બતાવવી ફરજિયાત છે, કારણ કે તેના દ્વારા જ આપણે ભ્રમણ આપી શકીએ. હવે આ રચના આપણને કેવી મળી? કે આપણી જે મૂળભૂત રચના છે તે જ મૂળભૂત રચના આપણને પાછી મળી. તેથી આ રચનાને આપણે શું કહીશું? અભિન્ન રચના. હવે આ રચનાને આપણે તદેવ તત્વ કહી શકીએ. કેમ? કારણ કે આ સંપૂર્ણ ક્રિયાવિધિ કર્યા બાદ આપણને મૂળ રચના, આઈડેન્ટિકલ રચના પાછી મળે છે. તેથી તદેવ તત્વ મળે છે તેમ કહી શકાય. તદેવ તત્વ E. પરંતુ કેવી રીતે? C4 અક્ષિસ પર 90 ડિગ્રીના 4 ભ્રમણ આપતા તદેવ તત્વ E મેળવી શકાય છે. હવે આગળ આપણે જે રીતે વાત કરી કે કોઈ એક મોલેક્યુલમાં એક કરતાં વધારે ભ્રમણ અક્ષ હાજર હોઈ શકે, ત્યારબાદ આપણે તેમાંથી જોવાનું હોય કે મુખ્ય ભ્રમણ અક્ષ તરીકે કઈ અક્ષ હાજર છે. તો તે જ રીતે PtCl4માં જે રીતે C4 અક્ષ Ptમાંથી પસાર થાય છે, તે જ રીતે બીજી ગૌણ ભ્રમણ અક્ષ જોઈએ PtCl4. હવે સમતલીય ચોરસ આકાર છે. PtCl4માં એક જ સમતલમાં હોવાથી એક અક્ષ આપણે જોઈએ આ રીતના પસાર થાય. Cl3, Pt તથા Cl1 ત્રણેયમાંથી એક અક્ષ પસાર થાય આ રીતે. આ જે આપણો મોલેક્યુલ છે તેમાંથી પહેલી મુખ્ય ભ્રમણ અક્ષ આ રીતે પસાર થઈ ફક્ત Ptમાંથી. પરંતુ હવે આપણે જોઈએ કે એક અક્ષ આ રીતે પસાર થાય. તો આ જે બંને મોલેક્યુલ, આ જે બંને પરમાણુઓ બાકી રહે છે તેમાં આપણે કેટલા ડિગ્રીનું ભ્રમણ આપી શકીએ? તો આ આપણી અક્ષ છે અને અહીંથી આપણે હવે ભ્રમણ આપીએ તો કેટલા ડિગ્રીનું ભ્રમણ બનશે? તો 80 ડિગ્રીનું. ઓકે. શું થશે કે Cl2 180 ડિગ્રીના ભ્રમણમાં આ રીતે 180 ડિગ્રીનું ભ્રમણ આપીએ એટલે આપણી આ જે અક્ષ છે તે બનશે C2 અક્ષ. શું ફેરફાર જોવા મળશે? PtCl1 તથા Cl3માંથી અક્ષ પસાર થાય છે, તેથી ભ્રમણમાં તેમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. ફેરફાર જોવા મળશે ફક્ત શેમાં? Cl2 ભ્રમણ થઈને આવશે અહીં તથા Cl4 180ના ભ્રમણ દ્વારા આવી જશે આ જગ્યા પર. ઓકે. હવે ફરી આપણે 180 ડિગ્રીનું ભ્રમણ આપીશું એટલે આ રચના આપણને કેવી મળે છે? સમતુલ્ય, કે મૂળ જે રચના છે તેના જેવી દેખાતી. હવે ફરી 180 ડિગ્રીનું ભ્રમણ આપણે આપીએ, બીજી વારના ભ્રમણમાં મૂળ રચના આપણને પાછી મળી જશે. Cl2, Cl4, Cl1, Cl3. આ આપણી ભ્રમણ અક્ષ છે C2. ઓકે. તો આ જ રીતે એક અક્ષ
આ રીતે પસાર થાય છે. બીજી અક્ષ આપણે અહીંથી પસાર કરી શકીએ Cl2 અને Cl4માંથી. ઓકે, હવે આ જ રીતે હવે આ PtCl4 એક જ સમતલમાં હાજર છે. ઓકે, સમતલીય ચોરસ. તો એક C2 અક્ષ આ રીતે પસાર થાય, એક C2 અક્ષ આ રીતે પસાર થાય, તથા આપણે એક C2 અક્ષ આ રીતે પણ પસાર કરી શકીએ. બરાબર, એટલે અહીં પણ આપણે 180 ડિગ્રીના બે પ્રમાણ આપતા આ બંને Cl આ સાઈડે આવે અને આ બંને Cl આ તરફ આવે, એ રીતે સમતુલ્ય તથા અભિન્ન રચના મેળવી શકાય. એ જ રીતે ચોથી C2 અક્ષ આપણને આ રીતે મળે. ઓકે, એટલે આ અક્ષ છે ભ્રમણ આપતા આ બંને Cl એકવારના 180 ડિગ્રીના ભ્રમણથી આ તરફ આવશે અને બીજી વારના ભ્રમણમાં ફરી તેની મૂળ જગ્યાએ પાછા ફરશે. ઓકે, એટલે આ ભ્રમણ અક્ષ દ્વારા પણ આપણે સમતુલ્ય તથા અભિન્ન રચના મેળવી શકીએ છીએ. આથી આપણે કહી શકીએ કે PtCl4માં કઈ કઈ અક્ષ હાજર છે? તો 4 C2 અક્ષ તથા 1 C4 અક્ષ. હવે અહીં મુખ્ય ભ્રમણ અક્ષને આપણે કઈ ગણીશું? તો કે જે ભ્રમણ અક્ષનો ક્રમ ઊંચો હોય, જે અક્ષ ઊંચો ભ્રમણક્રમ ધરાવતી હોય તે અક્ષને આપણે મુખ્ય ભ્રમણ અક્ષ તરીકે દર્શાવી શકીએ. તો અહીં ઊંચો ભ્રમણક્રમ ધરાવતી અક્ષ કઈ બને છે? C4. તેથી C4 એ આપણી મુખ્ય ભ્રમણ અક્ષ છે. તો મુખ્ય ભ્રમણ અક્ષ સિવાયની અક્ષને આપણે શું કહીએ? ગૌણ ભ્રમણ અક્ષ. ઓકે, એટલે આ પરથી આપણે જોઈ શકીએ કે PtCl4ના મોલેક્યુલમાં ભ્રમણ ક્રિયાવિધિ કર્યા બાદ સમતુલ્ય તથા અભિન્ન રચના મળે છે. તેથી તેમાં આણ્વીય સમમિતિ હાજર છે તેમ કહી શકાય. તથા તેમાં કઈ કઈ ભ્રમણઅક્ષ હાજર છે? C4 મુખ્ય ભ્રમણઅક્ષ તથા C2 ગૌણ ભ્રમણઅક્ષ હાજર છે તેમ કહી શકાય.